જો મહાકાળી માની ધજા ચડે અમે ટાઈમે માના દર્શન કરવા આવી ગયા છે. જો આ લોકોની ધજા છે, જુઓ માની ધજા. ભાંભરથી ભાઈઓ આવ્યા છે ધજા ચડાવવા મહાકાળી માની. પાવાગઢ માની ધજા હમણાં ચડશે, હું તમને દર્શન કરાવીશ. ધજાના પૂજા વિધિ થઈ ગઈ છે, હવે ધજા ચડે છે મહાકાળી માની પાવાગઢ. તો તમે પણ દર્શન કરો અને વિડીયામાં બન્યા રહો, આગળ આગળ જોતા રહો. જો પાવાગઢમાં કેટલા ભક્તો ઉમટી પીડા છે. હા, માણસો પણ જો ભક્તો બહુ જ છે, ધુમ્મસ પણ બહુ છે, વાતાવરણ બહુ સરસ છે. વિડીયામાં બન્યા રહીજો. મહાકાળી માની ધજા હમણાં ચડશે, તમને બતાવી. બન્યા રહીજો, આપણા વિડીયો ચાલુ જશે એક પછી એક. ધજા ચડે છે માની. ગઢ મહાકાળી માના મંદિરે માનો યજ્ઞ ચાલુ છે. અમે જામા મસ્જિદ જોવા આવ્યા છે. દિલ્હીના બાદશાહે બનાવી હતી. અહીંનો ઇતિહાસ શું છે, કેટલો ટાઈમ પહેલાં બની હતી એ બધું અહીં લખેલું છે. ઓનલાઈન ટિકિટ કરાવવી પડે. અમે 4 મિત્રો આવ્યા છે. ચાલુ કરેલ છે. દિલ્હીના નવાબે બનાવેલો. કામ કરે આને દે ફોટો પાડી એમાં ફોટો પડી જાય. જામા મસ્જિદનો ગેટ છે અપુ. આ બહુ પુરાણી વસ્તુ છે, જૂનવાણી છે બહુ. દિલ્હીના નવાબે બનાવેલું છે. કંઈક સાપરાજપુર ને કેવું ગામ હતું આ, જુઓ તમે. આ
જામા મસ્જિદ તમને બતાવું છું. બન્યા રહીજો વિડીયોમાં મિત્રો. આ એક લાવો છે જૂની વસ્તુ જોવાની, રજવાડા વખતની. યુગોના યુગ વયા ગયા પણ આ હતું એમને રહી ગયું છે આપણી જૂની યાદો. પેલા કઈ સાધનો નહોતા પણ આ કઈ રીતે બનાવ્યું છે. એટલે ઉપર જો આ કોતરણી તમે જુઓ, ઝીણી ઝીણી પેલાની હતી છે. જુઓ એની ડિઝાઇન જુઓ તમે. આ જામા મસ્જિદ છે. કેટલા સ્તંભ છે અંદર જુઓ તો. જય માં મહાકાળી માં. પાવાગઢ આવો ત્યારે જરૂર જોઈજો, જામા મસ્જિદની મુલાકાત લઈજો. અમારે લઈ જો સીન અમારે. શું છે એ તો આપણે કઈ જાણતા નથી. ગાઈડ કઈ ભેગો છે ને, ગાઈડ હોય તો આપણે માર્ગદર્શન આપે. તમે અપુભાઈની છે અંદર જુઓ, શોખીન હોય છે ને રસ હોય જૂની વસ્તુ જોવામાં. એ લોકો આમાં બનાવેલો કિલ્લો છે સાહેબ 1958 ની અંદર બનાવેલો છે. અને પતઈ રાજાનું જ્યારે પતન થયું ત્યારે નવાબને રાજ્ય સોંપેલું મહાકાળી માતાએ, ત્યારે આ કિલ્લો બનાવેલો છે ને ત્યારે પથ્થરથી બનાવેલો છે. ત્યારે મશીનરી પણ નથી અને ફર્સ્ટ ક્લાસ કિલ્લો બનાવેલો છે. પણ 1958 ની અંદર બનાવેલો. પણ આ તમે લોકો બધા જૂનો આ ઇતિહાસ જોવો અને વાગોડો અને તમને યુવા પેઢીને ખ્યાલ આવે કે ઇતિહાસ શું છે જેનો. હા, આપણા ઇતિહાસ તો અમર થઈ ગયા છે, ઇતિહાસ રહી ગયા છે. જો કઈ પહેલાના લોકો કેટલા બુદ્ધિશાળી. જો તમને બારી આનું બધું બતાવું તમને, અલગ અલગ વસ્તુ જુઓ. જૂનવાણી ચિત્ર. હા, આપણે કબાટ હોય, કબાટ ટાઈપનું છે. હવે આપણે બહુ જાણતા નથી પણ આ રીતનું એને ચિત્ર કોતરણ કામ કરીને મૂકેલું છે. આનું શું થતું હોય તો આપણે કંઈ જાણતા નથી. પથ્થરમાંથી દોરેલું છે. હા, અને જો આ બારી છે જુઓ તમે. આ જૂનવાણી. હા, પિલોર સાથે 15 પિલોર એક લાઈનમાં છે, એક લાઈનમાં 17 પિલોર છે. એક લાઈનમાં 15 પિલોર છે જુઓ મિત્રો. એક લાઈનમાં 17, એક લાઈનમાં 15 દિવાલ સાથેના પથ્થર છે. અને એનું કટિંગ જ એવું બનાવેલું છે. ત્યારે આ લોકોની કારીગરી કેવી છે, પણ આપણે કારીગરી વિશે કોઈ લોકો જાણતા જ નથી. હા, તે પહેલાં તો કંઈ ઓલું હતું નહીં. અટાણે કોમ્પ્યુટર આવ્યા, ડિઝાઇન બની જાય. કેવું મસ્ત છે. બાપુને દિયું એવું ચિત્ર. કલાની કિંમત છે, કલાની કારીગરી છે. પહેલાના કારીગરો જ એવા હતા. કારીગરોને ધન્યવાદ દેવો પડે, બુદ્ધિશાળી. તે જ કહેવાય નકશા બનાવીને પછી હાલો પેલા નકશો આવી જાય, અત્યારે મકાન બનાવે નકશો આવી જાય આપણને ખબર પડે. આમાં તો અત્યારે તમે આમ કોમ્પ્યુટર પણ સિસ્ટમ પિલોની આવી લાઈન જોઈ લો, કોઈ પણ સાઈડ તમે પિલોની લાઈન જોઈ લો, એક તો તારો ઓલી સાઈડ કે ઓલી સાઈડ લાઈન દોરીમાં એમ. કોઈ પણ સાઈડ ને તમે લાઈન જોઈ લો પિલો. ના બારી જો કેવી હવા ઉદાસ. જો મિત્રો આટલા પિલોર તો તમે ક્યાંય નહીં જોઈએ. હાલો ભાઈ, ફર્સ્ટ ક્લાસ પિલો છે. જોવો ચાલો, નવાબનો પિલો બનાવેલો છે. અને આ સાઈડ આવી જાવ, જોવો બધા ફર્સ્ટ ક્લાસ છે. જો મિત્રો આ જૂના ઇતિહાસ જોવો, આપણી ભારતની સંસ્કૃતિ. આ શું છે?
યસ ચાઇના જેવું છે આ બધું આ આનું બોલો 1958 માં સમારકામ કરેલું. ભાઈ સામે છે લાવો હા હા અહીં પાછું નવીન છે, હાલો તમને બતાવું. આ ખૂણામાં છે એ મહેશ, આ વસ્તુનું શું છે? આ વસ્તુ પાછું વસ્તુ જાણતા નથી પણ વસ્તુ સારી છે. કંટ્રો લાગે છે દરવાનો. ઘંટલો નથી તો કંઈક એનું હોય છે. જો આમાં પછી આ રીતની ડિઝાઇન છે. જો આમાં નવી નવી ડિઝાઇન પાડેલી છે, દિવાલ જેવું કરેલું છે. જો ये कुतुब मीनार बनाया फर्स्ट क्लास बेला से बनाया गया मीनारा है. આમાં હાકર नवाब ने દોરી बनाया वो जंजीर वाला भी काम किया है फर्स्ट क्लास से. और ये डिजाइन बनाया है बेले से पुराने पत्थर से बनाया है. और ये समाधि किसकी है साहब जी पता है? समाधि कौन है? किसकी है? गेबन साहब की. देवन ચાપી. देवन साहब की. આ પાવાગઢ છે, જૂનો ગેટ છે રજવાડી વખતનો. પૂર્વનું ભદ્રદ્વાર. યા ના કિલ્લો છે, આમાં ગુજરાતી ફિલ્મ ઉતર્યું હતું. હા, નરેશ કનોડિયા સ્નેહલતાનું જ્યાં પિલોર છે. હમણાં આમ તો તમને બતાવું, વિડીયામાં બન્યા રહીજો. આ પાવાગઢ ગામ, રજવાડા વખતનો આ ગેટ. જો પહેલાંના લોકો કેટલા બુદ્ધિશાળી, શક્તિવાળા. જો આ પિલોર જોવો તમે. હાલો, જય માતાજી. જ્યાં રોપવેમાંથી હેઠા ઉતરી ગયા છે, માના દર્શન કરીને, માતાજીના દર્શન કરી